કચ્છના બની વિસ્તારના ઉડઈ ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। પાણીના અભાવે 90% માલધારીઓ પશુઓ સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે। ગામમાં તાળાબંધી વચ્ચે તંત્રના દાવાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે। ની વસ્તી ધરાવતા ઉડઈ ગામમાં પીવાના પાણીની ભારે તંગી છે। 3 દિવસે માત્ર 4 કલાક પાણી મળતું હોવાથી માલધારીઓની હાલત કફોડી બની છે। પશુધનને બચાવવા માટે ગામના 90% લોકો ભુજ તાલુકાના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, જેના કારણે ગામમાં સન્નાટો છવાયો છે। ભુજ તાલુકાની જે બન્ની વિસ્તાર કહેવામાં આવે છે તે બન્ની વિસ્તારમાં પાણીની સમસ્યા ગંભીર સમસ્યા છે। જે એવું સંકટ છે જેના કારણે અહીંના લોકો માલધારીઓ જે છે એ પોતાનું ગામ મૂકવા માટે તૈયાર થઈ અને ગામ છોડીને ભાગી ગયા છે। અહીં પાણી ન હોવાના કારણે અહીંયા લોકો માટે પાણી પીવા નથી મળતું, તો પશુઓ માટે કેમ મળે? જે 8-10 પરિવારો ગામમાં બચ્યા છે તેઓ 1500 થી 1700 રૂપિયા ખર્ચીને ટેન્કર દ્વારા પાણી મેળવી પશુઓનો નિભાવ કરી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર માત્ર આશ્વાસન જ આપે છે, કોઈ કાયમી ઉકેલ લાવતું નથી। પાણીની એકદમ બહુ સમસ્યા છે। અમે તરસે મરીએ છીએ, અમારા જાનવર બી તરસે મરે છે। અમે કેટલી જે થાક્યા તો હજી સુધી અમને પાણીની તકલીફ ગઈ નથી। બાકી તો ગવર્મેન્ટ છે અમે એટલી રાડું કરી છે, ગમે તેટલી અધિકારીમાં રાડું કરી તો હજી કોઈ અમારી સાંભળ્યું નથી। અને આવી પરિસ્થિતિમાં તમે પણ જાતે જોવો છો કે કેવી તકલીફ છે। બહેનો ઉપરથી પાણી સિંચીને કાઢે છે, પણ તકલીફ છે પાણી કોઈ અમારું અહીંયા ધણી ધોરી નથી। જેટલી પણ અમે કહીએ તો કે હા આવશું, આવે ને પછી નામે નથી લેતા, પણ વોટ લઈ જાય પણ નામ ન લે 2 વખત તો પછી અમને ક્યાં જવું? માલધારીઓનો આક્રોશ છે કે નજીકના રણોત્સવ વિસ્તારમાં તમામ સુવિધાઓ અપાય છે તો મૂળભૂત જરૂરિયાત માટે તેમને કેમ વલખા મારવા પડે છે। કરોડોની યોજનાઓ છતાં ઉડઈ ગામની આ સ્થિતિ બંને વિસ્તારના વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે। તંત્ર આ માલધારીઓની પીડા ક્યારે સાંભળશે અને ક્યારે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ભુજ તાલુકામાં આવેલા બન્ની વિસ્તારની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ બન્નીમાં પાણીની જે સમસ્યા છે તે યથાવત રહી છે। બન્નીના જે ઉડઈ ગામ છે ત્યાં અમે આજે TV13ની ટીમે મુલાકાત લીધી છે અને અહીંયા 100 થી વધુ ઘરો આવેલા છે, જ્યાંથી હાલ જે છે પાણીની સમસ્યાને લઈને લોકો પોતાના પશુઓ સાથે 90 થી 95% જે છે તે ઘરો ખાલી કરી અને પશુઓ સાથે હિજરત કરી ગયા છે। હાલ જોવા જઈએ તો અહીંયા જે છે તે પાણીની સમસ્યા વિકટ બની રહી છે। દિવસે ને દિવસે પાણીની જે સમસ્યા છે વિકટ બનતા લોકો જે છે તે હિજરત કરવા મજબૂર બન્યા છે। અયાજ સિદ્દીકી, TV13 કચ્છ।